હજી પણ પૂરું નથી થયું. પણ એનાથી પણ કઠણાઈની વાત એ છે કે આ કરોડો રૂપિયાથી બ્યુટિફિકેશન થાય છે. આ પાણીનો જળનો મતલબ, એક તળાવનો મતલબ એવો હોય છે કે પાણીનો સંગ્રહ કરવો, અને એ સંગ્રહ કરેલા પાણીને જે જમીન તળ હોય છે એને ઉપર લાવવા, એ લોકોનો ઉપયોગ થાય, જનતાને પાણી મળી રહે એના માટે હોય છે. પણ અત્યારે લાખો ગેલેન પાણીનો વ્યય કરી રહ્યા છે. આ તળાવમાંથી વાલ ખોલી અને લાખો ગેલેન પાણી એમનેમ ગટરમાં વહેડાવી રહ્યા છે. તો મારે મહાનગરપાલિકાને પ્રશ્ન એ છે કે તમે આ કોના ફાયદા માટે કરી રહ્યા છો? તમને પાણીનો દુરુપયોગ કરવાથી કઈ જનતાને ફાયદો થશે એનો પણ તમે જવાબ આપો. બીજી વાત મારે એ કહેવી છે કે કરોડો રૂપિયાથી તમે આ બ્યુટિફિકેશનનું કામ કરી રહ્યા છો, તો ક્યારે પૂર્ણ કરશો? કારણ કે હજી પણ અહીંયા તમે જોવો તો અહીંયા કામ આડાહવડું અસ્તવ્યસ્ત જ પડ્યું છે. ત્રીજી વસ્તુ મારી એ છે કે આ પાણી તમે બગાડી રહ્યા છો, પાણીને તમે વ્યય કરી રહ્યા છો, એનો ફાયદો તમારે ઓફિશિયલી ગણાવવો જોઈએ, જનતાને કહેવું જોઈએ કે અમે આ ફાયદા માટે પાણી તળાવ ખાલી કરી રહ્યા છીએ. અને ચોથી વસ્તુ કે તમે આ જે પાણીને અહીંયા ભરાઈ રહ્યું છે, તો આગળની જે પણ સોસાયટીઓ છે, આજુબાજુથી જે પણ ઉપરથી આવતા જે કહેવાય છે ગિરનાર અને દાતારથી આવતા જે પાણીઓનો સંગ્રહ થાય છે, એનો નિકાલ માટેની પણ તમે વ્યવસ્થા કરી હોવી જોઈએ. તમે આ પાણી બગાડી રહ્યા છો એના પરથી શંકા એવી થાય છે કે તમે કદાચ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરી નથી, એટલા માટે તમને ડર લાગી રહ્યો છે કે તળાવમાં વધારે પાણી ભરાશે અને કંઈક અમારો ભ્રષ્ટાચાર બહાર આવી જશે, ક્યાંક પાણીઓ ભરાઈ જશે, એટલા માટે તમને કદાચ તમે તમારા ભ્રષ્ટાચારને છુપાવવા માટે પણ આ પાણી નો દુરુપયોગ કરી રહ્યા હો, એનો વ્યય કરી રહ્યા છો. એટલે અહીંયા મારે સ્પષ્ટ રૂપમાં તમને પૂછવાનું છે, મહાનગરપાલિકાને પૂછવાનું છે કે તમે લોકોએ પાણીનો નિકાલ કર્યો છે, તો ભાઈ આ નરસિંહ મહેતા સરોવરમાં જે પાણી ભરાયું છે એને શું કામે તમે વ્યય કરી રહ્યા છો? એને જનતા માટે સંગ્રહ કરીને રહેવા દો ને, શા માટે તમે એને દુરુપયોગ કરી રહ્યા છો? તો આવા અસંખ્ય સવાલો છે. બ્યુટિફિકેશનના નામે 60 કરોડથી પણ વધારે પૈસાનો ખર્ચ કરવામાં આવ્યો છે, અને આજે આ જનતાના પૈસાની દુર્દશા આપણે જોઈએ, અને દુર્દશા તો છે જ, બ્યુટિફિકેશન તો સાઈડમાં રહ્યું, પણ જે જરૂરિયાત માટે જે તળાવ ભરેલું છે એને પણ પાણીનો દુરુપયોગ કરી અને વ્યય કરી રહ્યા છે. આ ભાજપના ભ્રષ્ટાચારનું સૌથી મોટું ઉદાહરણ છે. અને આ લોકો કયો ભ્રષ્ટાચાર છુપાવવા માટે પાણી છોડી રહ્યા છે અને કઈ જનતાને ફાયદો થાય છે, એનો જવાબ હું ભાજપના સત્તાધીશો પાસે માંગી રહી છું. તમે આ કોન્ટ્રાક્ટ કોને આપ્યા છે? તમે કયા લોકોને આ બધું કરવાનો કાર્ય આપ્યું છે? કયા ભાજપના મળતિયાઓ પાસે આ દરેક વસ્તુના પૈસા જઈ રહ્યા છે? એનો પણ જુનાગઢની મહાનગરપાલિકાની જનતા તમારી પાસે જવાબ માંગે છે. એટલે મારું સ્પષ્ટ રૂપમાં માનવું છે કે તમે આનો જવાબ ઓફિશિયલી જાહેર કરો. આગામી દિવસોમાં અમે પણ લેખિતમાં પ્રશ્નો તમારી પાસે પૂછવા આવીશું.